દેસર તાલુકાના તુલસી ગામમાંથી થોડા સમય અગાઉ ગુમ થયેલો સગીર વયનો બાળક પોલીસની સતત મહેનત અને પરિવારની સતર્કતાને કારણે સુરક્ષિત મળી આવ્યો છે. સગીર હેમખેમ મળી આવતા છેલ્લા કેટલાય દિવસોથી ચિંતાતુર પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ આ સગીરના અપહરણ અંગે અગાઉ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર મામલાને પગલે ડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીડી મેર અને તેમની ટીમે સગીરની શોધખોળ માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ટીમ સગીરને શોધી કાઢવા માટે દિવસ રાત ભારે જહેમત ઉઠાવી રહી હતી. ગોધરા રોડ પર આવેલી ઉદલપુર ચોકડી પાસેથી સગીર મળી આવ્યો હતો. પરિવારના કાકા જ્યારે કોઈ કામ અર્થે પૈસા ઉપાડવા માટે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર આ સગીર પર પડી હતી. કાકાએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ડેસર પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને સગીરને સુરક્ષિત રીતે પોતાની સાથે ડેસર પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાં પોલીસ દ્વારા સગીરની જરૂરી પૂછપરછ અને કાયદેસરની કાગળ પરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળક સહી સલામત પરત મળતા જ પરિવારે ડેસર પોલીસની ત્વરિત અને પ્રશંસનીય કામગીરીનો આભાર માન્યો હતો. ઉદલપુર એટીએમ પર ગયો તો પૈસા ઉપાડવા માટે. ઉદલપુર ચોકડીથી ગોધરા તરફ ચાલતો આવતો હતો. એટીએમ તરફથી મેં જોઈ ગયો ત્યાંથી પકડી પાડ્યો. ત્યાંથી મેં એમને પપ્પાને ફાધરને ફોન કર્યો. પછી બધા ઉદલપુર આવ્યા, પછી પોલીસ સ્ટેશન આવ્યા ડેસર. બરાબર. એટલે તમે તપાસમાં જ હતા? હા, તપાસમાં હતા. પછી ડેસર પોલીસ સ્ટેશન લઈને આવ્યા? પોલીસ સ્ટેશન ડાયરેક્ટ ઉદલપુરથી ડેસર પોલીસ સ્ટેશન આવ્યા. મારો છોકરો ઉદલપુર, મારો કાકાનો છોકરો ગયો હતો, ત્યાં જોવા મળ્યો એટલે ફોન કર્યો. એટલે હું ઉદલપુર ગયો. ઉદલપુર આવી ગયો હતો એટલે તે હોટલમાં જમાડીને ડેસરથી સાહેબને બોલાવી, બેનને પીએસઆઈને ડેસર પોલીસ સ્ટેશન લાવ્યા. કઈ ના આવી ગયેલો? કયા આગળ પહેલો? એ છોકરો કાલોલ હતો એવું કહે છે, હોટલમાં કામ કરતો હતો. બરાબર. તો એ તેને મનની ઈચ્છાથી ઘરે જવું એમ કરીને તઈ નીકળી આવ્યા. હવે તમે ખુશ છો?